સત્યયુગની અજોડ કથા શક્તિ અહંકાર અને ધર્મ સત્યયુગનો સમય હતો જ્યારે ધરતી પર ધર્મનો પ્રકાશ તેજસ્વી હતો. દેવો અને દાનવો બંને પોતપોતાની શક્તિઓ સાથે જીવતા હતા. એ જ યુગમાં ત્રણ મહાન પાત્રો હતા. એક અસીમ બુદ્ધિ અને અહંકાર ધરાવતો રાવણ, બીજો સમૃદ્ધિ અને વૈભવનો આધિપતિ કુબેર અને ત્રીજા અતુલ્ય ભક્તિ અને બળનો અવતાર હનુમાન. રાવણ અને કુબેરનો સંઘર્ષ. કુબેર પાસે અપરંપાર ધન અને દિવ્ય શક્તિ હતી. તેની લંકા સોનાની હતી, પરંતુ તેનું હૃદય ધર્મથી બંધાયેલું હતું. રાવણ, જે પહેલા જ્ઞાનનો ઉપાસક હતો, ધીમે ધીમે અહંકારના અંધકારમાં ડૂબી ગયો. તેને લાગ્યું કે વૈભવ અને શક્તિ પર હક માત્ર તેનો જ છે. એક દિવસ રાવણે કુબેરને પડકાર્યો. યુદ્ધ થયું. દિવ્ય શસ્ત્રો ગર્જના કરવા લાગ્યા. આકાશ ધ્રુજી ઉઠ્યું. અંતે કુબેરના હાથેથી રાવણ પરાજિત થયો. રાવણનું શરીર પડી ગયું, પરંતુ તેનું અહંકારથી ભરેલું મન પણ ત્યાં જ ભસ્મ થયું. કુબેરનો ગર્વ. રાવણને માર્યા પછી કુબેરના મનમાં પણ ગર્વનો અંકુર ફૂટ્યો. મેં મહાન રાવણને હરાવ્યો. આ વિચારથી તેની વિનમ્રતા ધીમે ધીમે ઓસરવા લાગી. ધન અને વિજયે તેને ભૂલાવી દીધું કે શક્તિ સાથે જવાબદારી પણ આવે છે. હનુમાનજીનું આગમન. ત્યારે ધર્મના રક્ષક તરીકે હનુમાન ત્યાં પ્રગટ થયા. તેઓ ક્રોધથી નહીં, પરંતુ કરુણા અને ધર્મના બળથી આવ્યા હતા. હનુમાનજીએ કુબેરને સમજાવ્યું, શક્તિ જો અહંકાર બની જાય તો તે ધર્મનો નાશ કરે છે. કુબેરે વાત ન સાંભળી. પરિણામે હનુમાન અને કુબેર વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધ બળનું નહીં, પરંતુ ધર્મ અને અહંકારનું હતું. અંતે હનુમાનના ધર્મબળ સામે કુબેર પરાજિત થયો. કુબેરનું શરીર તો ધરતી પર પડી ગયું, પરંતુ તેનું આત્મા જાગૃત થઈ ગયું. તેને સમજાયું કે સાચી મહાનતા વિજયમાં નહીં, પરંતુ વિનમ્રતામાં છે. અહંકાર દેવમાં હોય કે દાનવમાં પતન લાવે છે. શક્તિ અને વૈભવ ત્યારે જ પવિત્ર બને છે જ્યારે તે ધર્મ અને વિનમ્રતાથી જોડાયેલા હોય છે. અને ભક્તિથી જન્મેલું બળ હંમેશા અહંકાર પર વિજય મેળવે છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો બીજા લોકો સાથે શેર કરો અને કોમેન્ટ કરો કે તમે કયા ગામ કે શહેરમાંથી જોઈ રહ્યા છો. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.